ખોલ્યા, જાત જાતની બધી ગાંઠો બધી આપણને, એ ગાંઠ મોટી થાય ત્યારે કલ્પના સુધી પહોંચે, નાની હોય ત્યારે વિચારણામાં રહ્યા કરે, બધી ચિંતનો થયા કરે. આ બધા સ્વરૂપે ઓળખવાના છે, કશાય અને વિષયના, મોહના. મોહ અસંતોષની ભૂખ જગાડ્યા કરે, હસવું જોઈએ, હસવું જોઈએ, હસવું જોઈએ. કઈ પણ રિલેટિવ જોઈએ છે તો આત્મા ખોયો. એટલે આ બધા કસાયો જ આત્માના પદમાંથી બહાર ખેંચે આપણને. એ કસાયોમાં પેલું સ્ટેપ ખૂંચે આપણને, પછી નિકાલ થઈને ખલાસ થઈ જાય એટલે પછી મુક્તિ સ્વરૂપ અનુભવમાં આવે. ચાલો થોડા પ્રશ્ન લેતા જઈશું. હિમાંશુ શાહ, મિતા સુથાર, કમલ શર્મા, ઉજ્જૈન, સુષ્મા શાહ, વાશી, મુંબઈ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. બોલો. આપણે આ અસરમુક્ત દશાની વાત કરવી હતી, એટલે પેલા પ્રોસેસની વાત કરું છું ને આ ફોકલ ટર્નિંગ પોઈન્ટ હુંનો, એટલે જે મને લાગે છે કહું પછી તમે કરેક્ટ કરો. એટલે આખી આ પ્રોસેસ જે છે હું પોતે પોતાના સ્વભાવમાં લાવવાની, એમાં એવું લાગે છે કે જે આપણે ન્યુટ્રલાઇઝ કરવાનું છે, રિસેટ કરવાનું છે, ટ્રાન્સફોર્મેશન કરવાનું છે, રોંગ બિલીફ ટુ રાઇટ બિલીફ, એટલે ખરેખર અજ્ઞાન ટુ જ્ઞાન, જે બધી રોંગ બિલીફો બેઠી છે ને. અને રૂટમાં એવું લાગે છે કે જે આપણે હેપીનેસ બહાર શોધી રહ્યા છે સૂક્ષ્મમાં, પોતાની અંદર શોધી નથી રહ્યા. દરેક જાતની ભીખ કોણ અને અભિપ્રાયો પણ પડેલા છે બધા, બધું એનું ક્રોસ લિંકિંગ કે ન્યુરલ નેટવર્ક કે એ બધું લિંકમાં છે પેલી રોંગ બિલીફની. હવે એવું લાગે કે આમાં આપણે ફોકસ કરીએ, એનાલાઇઝ કરીએ તો એ ક્લિયર થતું જાય, અને એ ક્લિયર થતું જાય તો પછી જે ક્રોધ, માન, માયા, લોભ જે પડેલા છે એ પણ એની મેતે ડિઝોલ્વ થવા માંડે. હવે એના માટે આપણે આ 5 આજ્ઞા, દાદાની વાણી એ વાપરવાની છે ન્યુટ્રલાઇઝ કરવા માટે. તમને શું લાગે બેસ્ટ વે કયું કહેવાય? વિધિ વાંચન, સામાયિક પ્રતિક્રમણ છે, 5 આજ્ઞા છે, પછી આ નિર્દોષના પુરાવા, AA, BB, એ બધું જોઈશે. બધા સાધન જોઈશે, એક સાધન થી નહીં પૂરું થાય. 5 આજ્ઞા તો ખરી, પણ 5 આજ્ઞા પઢાવવા માટે ટીકા જ્ઞાન જોઈશે, AA, એ ટકવા, એની માટે પાછું ટકવા માટે નિર્દોષના પુરાવા જોઈએ, એ ટકવા માટે જુદાપણા જાગૃતિ જોઈએ. હિમાંશુને કઈ પણ થયું તો આપણને દેખાય કે હિમાંશુને અસર થઈ, પછી ખબર પડે આ માનને લીધે છે, મોહને લીધે છે, વિષયને લીધે છે, લોભને લીધે છે, અહંકાર ધાર્યા કરવાને લીધે છે, કઈ ગાંઠ કામ કરે છે જોવાનો. તમારો એક્સપિરિયન્સ કહો ને, તો તમારો અનુભવ કે તમારી પ્રોસેસ તમે કેવી રીતે અંદર ચાલે? પ્રોસેસમાં એવું નથી કે 7 ગુણ્યા 5 એટલે 35 થઈ જશે. પ્રોસેસમાં આટલું છે, કૃપા અને આપણી આધીનતા, આજ્ઞા પાળવાનો આપણો નિશ્ચય. મને ક્યાં ખબર હતી, ધીમે ધીમે દાદાની આજ્ઞા પાડવી છે, દાદાનું કામ કરવું છે, દાદાનું કામ કરવું છે. એ કામ કરતા કરતા મારો તો દાખલો એ છે કે આજ્ઞા શબ્દ તો જયારે નવરા પડું એટલે સરપ્લસ ટાઈમમાં આજ્ઞા હતી, બાકી આખો દાડો દાદાનું કામ કરવું છે. અને દાદાનું કામ કરતા કરતા જે અડચણો આવે, કસાય ઉભા થાય, તે નિકાલ કરવાનો, પણ દાદાનું કામ સિન્સિયરલી પૂરું કરવાનું. દાદાનું કામ વાણીનું હતું, પછી મહાત્માની સેવા હતી, પછી નાના મોટા કામ કરતા હોય, એ બધું દાદાના, તે તો દાદાના કામનો આનંદ કે દાદાનું કામ કરીએ છીએ આપણે, બસ એમાં જિંદગી જવી જોઈએ. એટલે આ સેવા મોટા મોટો આધાર છે. સેવા કરતા કરતા બધા અપમાને આવે, કઈક ખર્ચાય, નુકસાને આવે, પછી લોકો આક્ષેપે આપે, એ કસાયો જીવતા સાથે અથડામણમાં આવે ને એટલે કસાય બહાર નીકળે ને એટલે પછી ભોગવટા આવે, એટલે પછી જ્ઞાને કરીને ચોખ્ખું કરવાનું. રાત્રે સુતા પહેલા અડધો કલાક બેસીને કે આ કેમ બન્યું, કોણે બન્યું, 5 આજ્ઞા ગોઠવીએ, નિર્દોષ ગોઠવીએ, બન્યું તે ન્યાય, ભોગવે તેની ભૂલ, એડજસ્ટ થવું છે, અથડામણ ટાળવી, ગોઠવ. આ તો વર્ષો પહેલાની વાત કરું છું. કરતા આ સ્ટેશન આવ્યું. પછી દાદાનું કામ કરતા કરતા મહાત્માને મોટો ફાયદો મળી જાય કે સેવા કરતા કરતા ઉભા થયેલા કસાયો
જ્ઞાને કરીને ચોખ્ખા કરો. સેવા છોડવી નથી, કસાયો જ્ઞાને કરીને ચોખ્ખા કરવા છે. અત્યારે પણ એવું ચાલે છે અંદર? હા, અત્યારે આ જ ચાલે ને. એટલે આ દીપક દાદાનું કામ કરે અને દીપક શું કરે છે ને જોવું. હવે આ જે પ્રોસેસ છે એક્સપેડાઇટ થઈ શકે, જે ન્યુટ્રલાઇઝેશન ઓફ રોંગ બિલીફ, એટલે શું કે જયારે નવો સર્કમસ્ટન્સ અરાઇઝ થાય ત્યારે મુક્ત દશા રહે, પેલી અસર ના થાય, એ એક્સપેડાઇટ થઈ શકે. એ હિમાંશુની સીટ પર પોતે જતો જ રહ્યો હોય છે. કઈ પણ રિલેટિવ ને બચાવવા ગયો કે મેળવવા ગયો કે પકડ્યું કઈ પણ રિલેટિવ, હિમાંશુની સીટ પર જ હોય. અને એ વ્યવસ્થિત એવું ઘડાયેલું જ હોય. ગયા ભાવમાં કોઝિસ કરેલા છે કે જલેબી ખાઈશું મજા આવશે, કરતા ભાવે કોઝિસ કરેલા, આ ભોગતા ભાવે ભોગવ્યા છે. જલેબી આવે ને એટલે આત્મા ચુકાઈ જ ગયો હોય. હા, ગાંઠિયા નથી છે ને, લાવો લાવો કે છે, મરચા મૂકો ને, એ 5-7 ખાઈને રાતે એ ખાઈને તે વખતે આપણે કહીએ કે આહાર યાર કપડા, એ બહુ સ્થૂળ જાગૃતિ છે. સૂક્ષ્મતર લેવલે પેલો એકાર તન્મય આકાર હોય છે. આપણને એ પૂછ્યું એટલે એ હિમાંશુની સીટ પર પોતે જતો જ રહ્યો. આપણને એવું પહેલેથી આપણે એક્સપર્ટાઇઝ ના કરી શકીએ કે જઈ ના શકે? એવું નહીં, પહેલેથી એક્સપર્ટાઇઝ ના થાય. કોઝિસમાં એકાકાર થયેલો છે, ઇફેક્ટમાં એકાકાર આવશે, એમાંથી છૂટું પાડવાનો. તો કે આ ભાઈ ભોગવનારો કોણ, પછી ચાખનારો કોણ, પછી આ વેદક વેદનારો કોણ, આમાં આપણું સ્વરૂપ શું, આમાં ક્યાં સુખ આવ્યો, એના માટે આટલું મજા કરે. ફાઇલ છે, સંભાવે નિકાલ કરો. પણ એ અંદર જાણવું પડે કોને અસર થાય છે, અને એ અસર ને પછી પોતે જાણકાર બને કે આને થઈ, આપણું સ્વરૂપ નથી. એટલે પોતાની જાતને છૂટી પાડવી, ઉદયમાં તન્મયાકાર રે એવું વ્યવસ્થિત ઘડાયેલું હોય છે. એમાંથી પોતાની જાતને જુદી પાડવી, ત્યાં તપ છે. અને એ તપ થી અનુભવની કક્ષામાં જવાશે. એટલે તમે એમ કહો છો કે અસર તો થવાની છે, જ્યાં સુધી થવી જોઈએ, માલ પૂરો ના થાય ત્યાં સુધી થવાનું. એ દરેક અસર ને જાણવાનું તે ઘડીએ કે આ કોને થઈ. કઈ છે ને મન ખુશ થઈ જાય કે જલેબી આવી એટલે, પછી અહંકાર ભોગવે કરો, પછી પેલો વેદે, અને વેદવાનો સંતોષ ના થાય ને તો 4 ખાધા પછી ખબર પડે કે મજા ના આવી. કેમ આટલી બધી ખાધી મજા ના આવી? પણ પોતે ઇમોશનલ થઈ ગયો હતો. પછી શાંતિથી ધીમેથી ચાવે કે આમાં કેસરે છે, સરસ ગળપણે છે, ને કડક છે, ને એકદમ શેકાયેલી છે, બરોબર છે. પછી એને એમ સંતોષ ઉભો. ત્યારે વેદનારો વેદક છે વચ્ચે પદ, એની ઉપર નિર્વેદ પદ, એની ઉપર નાયક પદ. એટલે આપણું પદ એ કહે ને કે આ રિલેટિવની સીટ પર જતું રહે એવું છે પ્રકૃતિમાં. પ્રકૃતિને પણ ઉદય વખતે ખેંચાઈ જાય. અત્યારે કે ને હિમાંશુ ભાઈ એ બગાડ્યું મારું, એટલે મહી અંદર અકળામણ ઉભી થાય કે મેં શું બગાડ્યું, શેના માટે, હું ક્યાં આવ્યો છું આમાં? પછી ખબર પડે કે આ તો હિમાંશુ નું કીધું, મને નહીં. એટલે આ તો શબ્દ અસર કરે છે અંદર બધી. અને આ શબ્દ પેલો ભરેલો માલ નીકળવા માટે વરસાદ પડે છે. વરસાદ પડવો જોઈએ, પેલો માલ ઉગવો જોઈએ. ઉગે એટલે આપણે જુદું રાખી ઉખેડીને ફેંકવાનું કે આ હું નહીં, હું આ છું. પોતાનું સ્વરૂપ દેખાય કે ઓહો મારું સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા છે, તમામ સંગી ક્રિયાથી અસંગ છે, લેપાયમાન ભાવથી નિર્લેપ છે, પોતાપણાથી જુદું છે. એટલે પેલા કડવું લાગવું જોઈએ. આજે મીઠું લાગે સંસાર, કડવો લાગે, બે સ્ટેપ છે. જયારે બુદ્ધિ ને અહંકારો છે ને એને કડવું લાગવું છે. કારણ માનના સંજોગ આપણે ખસેડી શકતા નથી. ખસેડે તો ઉત્તમ કહેવાય. દાદા એવું તપ કરાવતા હતા, હીટ ટ્રીટમેન્ટ, કે ભાઈ આની આ ગાંઠ છે ને તો એનો બંધ કરાવો એટલો. પછી બીજો ઉપાય કડવું, જરાક જો ભૂલમાં આવી ગયું તો કડવું ઝેર જેવું લાગે, આ માન પાછું જોખમ, ગરવરસ ખાતો તો કે જોખમ, આમ જાગ્રત જ હોય. એટલે કડવું લાગશે એટલે કે છે ને લલચાવનારી બધી ચીજોને છેટી મૂકો, અપરિચય કેળવો કે છે. હવે એવું શક્ય ના હોય તો બીજો ઉપાય છે કે ખરો જ્ઞાનનો ઉપાય આ છે કે જ્યાં જ્યાં ઉભું થાય કે કડવું લાગે, આ પરિગ્રહ કડવો લાગે ને, પરિગ્રહ એટલે ચીજ વસ્તુ નહીં, ચીજ વસ્તુ પ્રત્યેનો મોહ, એ કડવો લાગશે ને, કડવો એટલે એનું ચિત્ત આપણું જવું જ ના જોઈએ રિલેટિવમાં ક્યાંય. એ કડવું લાગશે તો નહીં જાય. પછી આત્માનું સ્વરૂપ દેખાય, અનુભવાય, પછી દેખાય, પછી પેસે જ નહીં પેલામાં. દીપકભાઈ એવું નહીં કે પહેલેથી તમે પહેલાના જે તમારા એક્સપિરિયન્સ થઈ ગયેલા હોય
એનું વર્કઆઉટ કરેલું હોય તો પછી ફરીથી જયારે એવો સંજોગ આવે તો અસરમુક્તા એવું બની ના શકે. જો ટેસ્ટિંગ આમાં કેવું છે, ગજવો કપાય ને, પોકેટ કપાય ને $2000 $2000 ચાલો ને આપણે ના, એટલે એમાં એવું લાગે પેલી વર્કઆઉટ ની કચાશ છે એમ લાગે છે. ના, વર્કઆઉટ એ જ કહું છું ને, વર્કઆઉટ કોને કહીએ છીએ આપણે? 2000 કપાઈ ગયા પછી હું શુદ્ધાત્મા છું, હેમાંશુ નું કહ્યું વ્યવસ્થિત છે, નિમિત્ત છે, નિર્દોષ છે, થિયરેટિકલ જ્ઞાન છે. ખરેખર કપાય પછી મેં અસર ના થાય તે ટેસ્ટેડ કહેવાય. એ અનુભવ ગમે એમ નહીં, થિયરી એકદમ સ્ટ્રોંગ કરો તો પછી અસર ના થાય એવું થઈ ના શકે. થિયરી બરોબર છે, પણ ટેસ્ટેડ કરે કહેવાય. દાદા કે છે ને, અમે વાઘ ડુંગરી ગયા હતા અને આપણે જવાની જરૂર નથી, પણ એમને એવો સંજોગ કે અમારે ટેસ્ટેડ થવું હતું કે અમને આત્માનું જ્ઞાન થયું છે અને વર્તમાન ભાઈ છે કે નહીં, ટેસ્ટેડ. અને પછી હવે પેલા બધા ખસી ગયા, પેલા કે હવે આ ડુંગળી વાઘ બોર્ડ છે ને અહીંયા છે. દાદા કે ભાઈ ઉભારો મારો ઓળખાણ થઈ ગઈ. મને એક વખત વિચાર આવી ગયો, પેલું બહાર આવશે વાઘ ને આ કોઈ નહીં હોય તો શું થશે. દાદા કે હવે કાચા પડી ગયા, હવે પાછા જતા રહ્યા. પણ ટેસ્ટિંગમાં લીધું કે આ ખરેખર એમને. અને ખરેખર 87 કાર એક્સિડન્ટ થયો ને, ટેસ્ટેડ શું છે ને કે અમને અંદર અડ્યું જ નથી કે છે. જબરજસ્ત એક્સિડન્ટ થયેલો, બધું કેટલું વાગ્યું, નિર્માને કેટલું મોટું વાગ્યું, પણ કે છે કે અમે ટેસ્ટેડ થયા, કે અમે કેવળ જ્ઞાન સ્વરૂપમાં તે મોમેન્ટે હતા, અમારો ઉપયોગ ચુકાયો નહોતો કે છે. બધું દેખાયું, આ થઈ રહ્યું છે, અથડાઈ ગાડી, હવે જોયું કે આ કોને થયું, અંદર અમારો સંપૂર્ણ અનુભવ દશા ત્યારે ટેસ્ટેડ થઈ ગયું કહેવાય. એટલે આવી પડે છે ટેસ્ટ માટે. ખરેખર છે ને કુદરતનો નિયમ છે, પાર્કી સીટ પર બેઠા ને તો ગોદા મારીને ઉઠાડશે જ. આપણે છે ને રક્ષણ કરીએ છીએ, એ તો બહુ ગોદા જ પડ્યા કરતા, ભોગવટો આપ્યા જ કરે પાર્કી સીટ, પોતાની સીટ પર પરમાનંદ. એટલે એનો અર્થ એમ કે વર્કઆઉટ કરવાનું પછી ટેસ્ટ ની રાહ જોવાની, એવું થયું ને? રાહ જોવાની આવ્યા જ કરતી હોય છે ટેસ્ટ. એટલે આ શું છે, ટૂંકમાં થિયરેટિકલ અને પ્રેક્ટિકલ બે શબ્દ સમજી રાખવા જોઈએ. થિયરેટિકલ આપણે સમજીએ, સત્સંગમાં થિયરેટિકલ સમજીએ છીએ, પછી કોઈક દાડો તેવા સંજોગ ઉભા થાય ત્યારે પ્રેક્ટિકલ, ત્યારે ચૂકવું નહીં. એ વખતે જાગૃતિ ની કક્ષા અનુભવમાં એ તક થાય તો અનુભવની કક્ષામાં જવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂજ્ય શ્રી આપણા રીતે કોઈ જ્ઞાન લીધું હોય કે હું